હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મળીએ આપણે પછી. જમવામાં બનાવ્યું છે ભાત, વાલ, રોટલી ને છાશ. જો જમીન ખાય છે, ખાવાના ટાઈમે બિસ્કિટ ખાવા બેઠો છે. એટલે ક્રેક જેકેટ કે બિસ્કિટ કહો કે ક્રેક જેક કહો, એક જ છે કે એમિલ. હે બીજો આ છે આપણા વાલ, તીખા તમતમાટ, ભાત અને કૃષ્ણ ભગવાનને થાળ ચડાવવાનો છે, હજી બાકી છે. હે જો આમાં ગાડી છાશ. હે બિસ્કિટ અલગ અલગ આવે. હે બોલજે હેલો ગાઈસ. બિસ્કિટ બિસ્કિટ ખાવા બેઠો છું કે બિસ્કિટ ખાવા બેઠો છું. ઓરિયો આવે, પછી કેક આવે, હે પાસ્તા આવે. તો ગાઈસ આપણે હવે જમી લઈએ. જમીન પછી મળીશું. ગાઈસ આપણે ઘરે જમવા માટે આવ્યા છીએ. જમવામાં બનાવ્યું છે ખીચડી, બટાકાનું શાક ને શ્રાવણ મહિનામાં ભગવાનને અમે આજે થાળ નહીં ચડાવતા, એટલે એક ટાઈમ થાળ ચડાવીએ, એક ટાઈમ નહીં ચડાવતા, એક ટાઈમ કેળા કે સફરજન એવું ફરાળી ચડાવી દઈએ. જો કેળા ચડાવે છે મમ્મી, આમાં છે બટાકાનું શાક, આ કુકરમાં છે ખીચડી, આમાં છે ભાખરી, દાળ ભાત બપોરના છે. દાળ ભાતે ખાઈ લેવાના, બપોરના નાખી ના દેવાય, જે પડ્યું હોય ખાઈ લેવાનું. આ છે અમારે એમિલ ભણો, આ રેમ બેઠો છે જમવા માટે. કૃષ્ણ ભગવાનને કેળા ધરાયા છે. અને કૃષ્ણ ભગવાનને પાલીમાં શું ચડાયું? કેળા. તમે ચો જઈને આવ્યા? બજાર જઈને આવ્યા? શું કરવા ગયા હતા? રાખડી લેવા. લાયા? કોઈ લાયા? નક્ષત્રમ જઈને લાયા? નીચે પડી તો બુનને શનિવારે રક્ષાબંધન છે, એટલે જો રાખડી લેવા ગયા હતા. ચાંદીની નવો શોરૂમ બન્યો છે નક્ષત્ર બજારમાં, એ કઈ રાખડી લેવા ગયા હતા. જો એ ચાંદીની રાખડી લેવા ગયા હતા. જો 160 બીજી મોટી હવે કાઢતો ના હોય એની બુટ્ટી એમને એમ જ રાખજે. ઓવે હે ઓવે તારે સ્કૂલમાંથી મેસેજ આવ્યો કે એ લોકોને કાલે રક્ષાબંધન અને લાલ કલરની ટી શર્ટ પહેરીને જવાનું. ટી શર્ટ કે શર્ટ ગમે તે છે લાલ કલરનું, તે પહેરીને જવું પડશે. તાર ગમે ત્યાંની આર્યો પહેરી જજો શર્ટ. મારો છે ને, મારો નહીં, મારું કલરનું કશું નહીં, સેટિંગ કરી દેવાનું. શું કોનો કયો? એ નહીં, મારો મરડું કલરનો પડ્યો છે ને, એ ચાલે. એ સેટિંગ કરી દે તો ચાલે. હે ચલો ખાવાનું કાઢો હવે. હું તો નહીં પહેરતી. મારા કપડા લાવવાના નવા. મારે જ લાવવાના પ્રસાદી લાવાડો. તો ગાઈસ આપણે જો કૃષ્ણ ભગવાનની પ્રસાદીઓ ખાઈએ છે. ખાવી ભાઈ? હે લઈ લે કેળા તો હારા. હું કેળા શરીર માટે હારા, કેલ્શિયમ આવે, વજન વધે, હાડકા મજબૂત થાય. કેળા ખાવ તો તમે સમજે. તું આનો હમણાં તો આ માનવના તો જોડે રહીને તૈયારી કરજે. પેલું પેપરનું તને આલ્યું છે તો એ વગાડવું પડશે તારે. એ તો સાહેબો બેઠા હશે. ખાઈ લો.
તો ગાઈસ અમારો આર્યન તબલા શીખવા જાય છે, એટલે હવે એને પરીક્ષા આવે છે 2 મહિના પછી. એટલે શું તબલા શીખવાના છે, એને પરીક્ષામાં તબલા વગાડવાના છે. તો અમે સાહેબો બેઠા હશે, પેપર તો લખવા ના હોય પણ તબલા વગાડવાના હોય તબલાની પરીક્ષા આવે એટલે તમે શીખજો. હવે જો હવે આપણે જમવાનું કાઢા છે, તો આપણે પછી જમવાનું જમી લઈએ. જો ખીચડી, જો મગની ખીચડી બનાવી છે. તો હવે આપણે જો ભોણા કાઢા છે, જમીન પછી મળીએ. આપણે જમીન નીચે આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે જો 9:30. આજે આખો દિવસ આપણે પાર્લર હતા, એટલે કોઈ આજે ટાઈમ મળ્યો નહીં આપણે વિડીયો ઉતારવા માટેનો. એટલે માસી ગયા હતા આજે બહાર, એટલે આજે ઘરનો જ વિડીયો છે ઉતાર્યો છે. અને અમીર પણ અમારો જો જમીન નીચે આવી ગયો છે. જો આજે અમીર, આ છે આર્યન, અને આપણે આટલે વિડીયોને એન્ડ આપીએ છીએ. હજી આપણે પાર્લરે જવાનું છે, ઘણું બધું કામ બાકી છે પાર્લરે, એટલે તો આપણે વિડીયોને આટલે એન્ડ આપીએ. તો એન્ડ આપીએ પહેલાં હું તમને ગાઈડ જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. તો હવે આપણે મળીએ નવા વ્લોગમાં.